તો જય રામાપીર અને જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ચીકુ વ્લોગ ચેનલની અંદર ને હું છું તમારો પ્રિય ચીકુને ફરી પાછા एक क्या बोलते हो एक रुको जरा सबर करो एक व्लॉग वीडियो में आपका स्वागत है। સવારના પૂરમાં થઈ ગયા હતા, તૈયાર આવી ગયા છે વાડીએ અને કરવાનું છે આજનું કામ। એમાં એવું છે કે પહેલાં તો આઈ હોપ તમે બધા મજામાં હશો, એન્જોય કરતા હશો। તમારો ભાઈ થોડાક દીથા અનબેલેન્સ થઈ ગયો છે। શું છે કે વિડીયો મૂકવામાં લગભગ 2 વીક પછીનું ઓલું છે, કારણ કે એમાં એવું છે કે મિત્રો છે ને જવાબદારી થોડીક માથે આવી ગઈ છે ને, તો હું મિની વ્લોગનો સમય ગમે એમ કરીને કાઢીને એડિટિંગ કરીને બધું વ્યવસ્થિત રીતે ઘણું ખરું કોશિશ એવી કરું કે આપણા ફેમિલી માટે વિડીયો તો ડે બાય ડે અપલોડ કરવાના જ છે, બરાબર। પણ અત્યારે લોંગ વિડીયોનો સમય ઘણો ખરો રહેતો નથી, કારણ કે કેવરાઈ દેશે કામ કરવાનું, એકલા છે ને બધું માથે છે અત્યારે। પણ ફાઇનલી પહોંચી ગયા છે, ક્યાં ખબર છે, વાડીઓની મોજારમાં સીવી અત્યારે સરસ એકદમ લીલીછમ વાડીઓ છે અને કરવાનું છે આજનું કામ। શું ખબર છે આજનું કામ છે ને, ધીસ ઇઝ અ ધોરિયા, વાળવાનું છે પાણી। પણ એ પહેલાં ખાસ આપણી યુટ્યુબ ચેનલ ચીકુ વ્લોગ ચેનલની અંદર તમે બધા નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો। હા, અને બીજું એક ખાસ મિત્રો કે કપા રહ્યો ને કપા, એમાં છે ને હવે લગભગ દિવાળી આવે ને તો સારું છે એવું છે। કપા હવે જો અમુક છોડવા રહ્યા ને છોડવા એ તવડી ગયા છે, દેખેજો ને આપકો હુકારો જોઈ લો। મારા આજુબાજુના વિસ્તાર ક્યાં બોલતે, આજુબાજુના વિસ્તારમાં તો ઘેરા વૈયા ગયા। અમારા ગામના આજુબાજુના પાડોશીના ઘેરા છે ને બધાના આજ લીલા કાલ સવારે પીળા, એક જ ઝાટકે કપાસનો ફેસલો થઈ જાય એવી રીતનું છે। આપણે અત્યારે પાણી વાળવાનું છે અહીંયા જો આપણું હવે છે ને મિત્રો, ખોટું મોડું નથી કરવાનું, કપાસ ને પાવાનો છે, કારણ કે વરસાદ આવવાની આગાહી છે। હજી શિયાળો બેસી ગયો છે એવું લાગે છે, પણ તોય આગાહી હજી છે, બાકી છે ઘણી, બરાબર। હજી અમે લગ્ન છે ને પેલું નાખું છે ને વટીને નાખે પાણી પહોંચી ગયું છે, બાકીનો આખો કપા હજી બાકી છે આપણો પાવાનો। પણ મોડું નથી કરવું, પહેલાં વિડીયોને છે ને લાઈક કરી દો, તમે લાઈક કરવાનું ભૂલી જાઓ છો, લાઈક કરતા રહ્યો, બધું શેર કરતા રહ્યો। આપણે છે ને અહીંયા જો ઝટકાની વ્યવસ્થા કરી દીધી હરખી, એકદમ સકાશ। નુકસાન શું છે કારણ કે પાણી પણ નકે છે ને ધોરિયા અવડો મોટો સા છે, સામે શેઠે ચાલો લીમડો દેખાય ત્યાં લગન છે, પણ હારો એ રહેવું પડશે, કારણ કે છે ને આ જમીન છે ને આમ હોય આમ થઈ ગઈ છે, આડા હોળે જમીન છે એટલે પાણી એક તરફું ભાગે ને એટલે થોડું કેવરાવે છે। પણ ફટાફટથી તૈયારી કરી લેવી, મોટરને છે ને સ્ટાર્ટરને શરૂ કરી દીધી, જોઈ લો તાળું મારવું પડે, જો વાળો જો ભરાણો પગમાં પાડી દીધા, ખોલી નાખવી ફટાફટ તાળું અને કરી દેવી મોટર ઓન। તો મિત્રો જો અવાજ આવે છે તમને પાછળ, જોઈ લો હવે કે નવું 5000નું સ્ટાર્ટર છે, ડેન્જર છે। આમાં છે ને ઓઇલ છે, ઓઇલ ભારે છે થોડુંક, પણ છે ને શરૂ થઈ ગયું છે બરોબર। આપણે પાણી વાળો પછી હમણાં ફટાફટ પાણી આવી જશે। હાલો હવે વાતું કરે મેળ નહીં આવે, એટલે ભેગું નથી થાય એમ, એટલે છે ને ચલો કરી દેવી હર મેદાન ફતેહ બંધિયા, બરોબર છે। વિડીયોમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો, આજનો વ્લોગ થોડોક લાંબો થશે। તો હા ને મિત્રો જોઈ લો પાણી શરૂ થઈ ગયું છે, ધોરિયા પદ્ધતિ આ ધોરિયા પદ્ધતિમાં છે ને વાહો ફેરવું પડે, એટલે એને એની કરતાં કે છે ને આવતા વખતે સબસિડીમાં ઓલે મળે ને ટપક સિંચાઈ, તો એ લઈ લેવાની છે, બરાબર છે। કારણ કે આમાં જો આ છે શરૂ થાય પછી આ સનસેટ વાહો હોય તમારે હાલવું પડે, બરાબર। કારણ કે પાણી સીધું સડે કે ન સડે એની માટે છે ને થોડુંક તમારે વ્યવસ્થા તો કરવી પડે, બહુ સારું તોડવું પડે। હું કાલનું પાણી વાળું છું, પરસેવે રેબઝેબ છે અત્યારે, તો કાલ મોડી લાઇટ હતી, કાલે હેરાન કરીને ખેતર લાઇટે આસપાસ વ્યવસ્થિત છે, તો પાણી સડી ગયું છે, એક તરફું ભાગે, જો આ સાઈડ રહે ને એ સાઈડ ન સડે, આ સાઈડ જ હાલે, જમીન આમ છે એટલે। પણ કોઈ વાંધો નહીં, વાળવાનું તો છે જ, બરોબર માથે છે। તો ફાઇનલી પાણી શરૂ થઈ ગયું છે, તમે વિડીયોમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો, હજી તો ઘણું બાકી છે, બરોબર છે। હજી થોડો ઘણો ઝટકા બટકાની તૈયારી કરી દીધી, હરખું કર્યું છે વ્યવસ્થિત, એ ઘણું ખરું કામ બાકી છે, એટલે વિડીયોમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો। એક ખાસ છે મિત્રો, તમને ખબર હશે તો ખેતી કરતા છે ને ખેડૂત ભાઈઓ હશે, ખેડૂત ક્યાં બોલતા ખેડૂત પુત્ર હશે ને, ખેડૂત ફાર્મર કરતા છે ને, ફાર્મર જે હશે ને ફાર્મર, अरे कहना क्या चाहते हो, ખેડૂત મિત્રો જે હોય ને એને અત્યારે ખબર હશે કે આ પાણી જો એક તરફું ન હાલે તો આ તો મેં આમ આડું કર્યું છે, બરાબર છે, આડી લાઈન આમ કર્યું છે। એ સિવાયના બે બીજા ઉપયોગો છે જેના થકી પાણી છે ને આખા સાહમાં
ડિવાઈડ થઈ જાય, બરાબર. એ ક્યાં ક્યાં છે, એ કઈ કઈ પદ્ધતિ છે એનો કરો કોમેન્ટ બતાવે, બરાબર. જેટલા ખેડૂત ભાઈઓ છે એ કરી દો કોમેન્ટ, ક્યાં ક્યાં પદ્ધતિથી પાણી સીધું પહોંચી જાય બે સાઈડ. બાકી આવી રીતનું જો પાણી શરૂ થઈ ગયું છે ને ચેડી પહોંચતા લઈને તો 10 મિનિટ જેટલો સમય લાગી જાય છે. 10 મિનિટ થઈ જાય એક સા પીતા, પણ એક મૂકીને એક પાવાનું છે એટલે બહુ ચિંતા નથી. બાકી જોવા છે ને કોરું રહી જાય છે, પણ એમ નથી કોરું રહે ને તો એ ક્યારે ખબર છે, જ્યારે બીજો જે સા કોરો છે ને જો આ પીએ ને એટલે આ પાણી રૂ આમ હાલે એટલે આ બાજુ આવી જાય, એવી રીતનું ચાલ્યા કરે, બરાબર છે. એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ આગળ બની રહેજો. તો ઘણું બધું બાકી છે વિડીયોમાં, ઘણું હજી તો એક છેલ્લે એક અમેઝિંગ વાત પણ બાકી છે. એટલે એ જોવા માટે પણ તમારે વિડીયો કન્ટિન્યુ આગળ બની રહેવાનું, પણ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો તમારે ભૂલવાનું છે જ નહીં, બરાબર છે. વિડીયોમાં કન્ટિન્યુ આગળ બાકી જોઈ લો કેવા લુકમાં આવી જાય, ક્યાં ને ક્યાં હતા ને ક્યાં પહોંચાડી દીધા. સૌ કુદરતી એવું છે ભાઈ, કોઈ વાંધો નહીં, મહેનત કરી લેવી, બરાબર ને. તને મિત્રો જો એટલું ભરાઈને જો પાણી જોઈ લો ત્યારે એ ફૂગે એટલું પાણી વધારે જાય. ઢાળ એવી રીતનો કમેળ જો આપ્યો છે ખેતરે અત્યારે એ કાંઈ મેળાના નથી. પણ હવે જો તમને એક વાત દેખાડ દો, જો કાળા મશ વાદળા થઈ ગયા છે એકચ્યુઅલી. હવે વરસાદ આવી જાય તો વાંધો નહીં, બાકી પી જાય નહીં આવે. કાં તો બપોરે તો આપણે કમ્પ્લીટ કરી દે હોય એટલે ઘણું ખરું. એ શેરડીઓ આડી કરી કે જો બે કવર કરવાનું છે. આવી હાલત છે અત્યારે, બરાબર. રખડવી છે આ છેડે ને ઓલા છેડે. 2 hours later. તો વાગી રહ્યા છે મિત્રો 10:30 થઈ ગયા છે અને ચા પીવાનો સમય થઈ ગયો છે. પણ ચા અત્યારે જે આવે એમ નથી. કદાચ મારા મમ્મી આવે અને ચા પાણી લેતા આવે તો ઠીક છે, બરાબર છે. બાકી પાણી વાળતા ક્યાં પહોંચી ગયા છે જો ઢાંટાણા જોઈ લો. સ્ટેન્ડ રાખવું પડે, અરે મિની વ્લોગનું છે સ્ટેન્ડ, શૂટિંગ જરૂરી છે, બરાબર. એમેઝોનમાંથી મગાવેલું સરસ મજાનું એકદમ. સામે શરૂ કર્યું હતું પાણી અહીંયા પહોંચ્યું છે અત્યારે. બપોર થશે ને કે સામે ભોગી જાય. વધારે તાળ્યું છે, એકવાર કરી જો લાયક એ બાને શેર સબસ્ક્રાઈબ એન્ડ ફોલો કરતા જ રહેજો. આપણે હજી તો 1K કમ્પ્લીટ થશે. 1K થી આગળ હાલવાનું છે, ઘણું બાકી છે. સફર હજી તો શરૂ થઈ છે આપણી, બરાબર છે. પણ આનંદ કરતાં આસ્તા સરસ મજાના દિવસો પસાર કરવાના. તમારો ભાઈ શીખું. ખાસ મિત્રો હજી એક વાત જણાવવાની કે મસ્તી વિથ બ્રોસીસ વ્લોગ એન્ડ કોમેડીની મારી નવી ચેનલ છે, જેમાં હું મારી બંને સિસ્ટર કોમેડીની દુનિયામાં એન્ટ્રી મારી દીધી છે સરસ મજાની. એટલે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે અને ડિસ્પ્લે ઉપર પણ અત્યારે તમને દેખાઈ રહી છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું એને પણ ભૂલતા નહીં. આ વિડીયોમાં કન્ટિન્યુ હજી આગળ બને રહેજો. સાબ આપીને એકચ્યુઅલી પછી આગળ હજી આનંદ કરવાનો છે. વાત તમને જે કહેવાની હતી ને વિડીયોમાં, તમને મેં પહેલાં કીધું તો એક થોડીક વાત છે, ક્યાં બોલતા ગુપ્ત વાત હતી. એ વાત એવી હતી કે છે ને આ જગ્યા રહી ને, જગ્યા એકદમ આ કુંડી રહી ને એ અહીંયા આવી જશે. સોલાર પ્લેટ સટકી જશે ને પાછળ વહી જાય લીમડાની. એનું કારણ એ છે મિત્રો કે કરવાનું શું ખબર છે, અહીંયા છે ને એટલી જગ્યા રહીને છે એક સરસ મજાની ઝૂંપડી થાય. તડકો ન લાગે એટલે ઉનાળાની તૈયારી પૂરેપૂરી અત્યારે શરૂ થઈ ગઈ છે. બાકી માપ બાપ બધું લેવાઈ ગયું છે. આ બધું ફેરવવાનું છે આપણે બપોર પછી. પણ આનો મિની વ્લોગ પણ ટૂંક સમયમાં છે અને એક ખાસ આ ઝૂંપડી બનવાનું છે એ વ્લોગ પણ નજીકમાં છે. આ વાત તમને કહેવાની હતી, બરાબર ને. એટલે રેડી મિત્રો, લીલી ટોપી પહેરી લીધી છે ને આ જો આ શું છે ને મને નથી ખબર, પણ અત્યારે મિત્રો એટલો તડકો છે ની વાત પૂછોમાં. ડેન્જર તડકો છે. પાણી અહીંયા ઠેઠ પોગાડી દીધું છે મેં, બરાબર સમજો ચેક નહીં. 1 2 ને 3 4 કેરા બાકી છે, પણ તડકો એટલો બધો છે સમજો. પરસેવો વળી ગયો પરસેવો, બરાબર. પણ ઘણું ખરું છે પાણીવાળું આજનું આવું છે, બરાબર. રૂટીન આજ આખો દી એવું જ લાગે છે મને, એવું જ લાગશે. હજી તો અમરેલી જવાનો ફોન આવ્યો, અમરેલી એમ્પલી લેવા અમરેલી જવાનું છે અત્યારે. પણ કાંઈ વાંધો નહીં મિત્રો, છેલ્લા લગન વિલો ક્યાં બોલ રહ્યા હું મેં. ખાસ મિત્રો હજી ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ભાઈ ચીકુને લાઈવ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ફોલો કરતા જજો. આજના ફાર્મિંગ વ્લોગમાં એટલું જ તે, દેશી વ્લોગમાં એટલું જ તે. મળશું પાછા લોંગ વિડીયોમાં. ત્યાં સુધી જય રામાપીર, જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. મિત્રો મિની વ્લોગ જોવાનું પણ ભૂલતા નહીં. ટૂંક જ સમયમાં આવી રહ્યો છે આપણો.